પહેલી અપેક્ષાઓ હતી કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ થશે, ખેડૂતોને દિવસે ખેતીવાડીની વીજળી મળશે, મફત મળશે. એમણે જાહેરાત કરી હતી કે 5,120 કરોડ રૂપિયાની એમણે ફાળવણી કરી હતી. 2,410 કરોડ એટલે 50% પણ બજેટ વાપરવામાં નથી આવ્યું. અમારી નારાજગી છે અને આ બજેટ એક પુરાતનવાળું બજેટ છે, આંકડાઓની માયાજાળ છે અને નિરાશાજનક બજેટ છે એવું હું સ્પષ્ટ માનું છું. ત્યાં આંગણવાડી નથી એની બનાવવા માટેની વ્યવસ્થા કરો, શાળાના ઓરડા નથી એની બનાવવા માટેની વ્યવસ્થા કરો, કુપોષણ દૂર કરવા માટેની કોઈ પરિયોજના બનાવો, ત્યાં કોઈ મૃત્યુ પામે છે એની બોડી લઈ જવા માટેની સબવાહિની નથી, એમાં 1,000 કરોડથી વધારે પૈસા હતા. આ વખતે 200 કરોડની ફાળવણી કરી છે. આદિવાસીના બજેટમાં ક્યાં ક્યાં કાપ કર્યા છે એવું મને લાગે છે. વડાપ્રધાન આવે ઠીક છે, 2-5 કરોડનો ખર્ચો થાય, પણ આદિજાતિમાંથી 41 કરોડનો થાય, બાંધકામમાંથી 54 કરોડનો થાય, 2 કરોડ 40 લાખના મોબાઈલ ટોયલેટ લાવવામાં આવે, 7 કરોડ 71 લાખની બસો મૂકવામાં આવે, 15 કરોડના મંડપ અને ડોમ લગાડવામાં આવે, 2 કરોડના સમોસા ખાઈ જવામાં, 2 કરોડની ચા લેવામાં આવે. આદિવાસીઓનું બજેટ બચાવવાનું કારણ એવું છે એમના તાઇફાઓમાં વાપરવાના છે, આ સચિવાલયોમાં રોગાન માટે વાપરવાના છે, GS FS જેવી એમની જે કંપનીઓમાં છે એમાં પાર્ક કરવાના છે. આજે ગુજરાત સરકારનું બજેટ અને બજેટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા થોડા નારાજ દેખાય છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. ચૈતરભાઈ, પહેલો સવાલ, તમે આવ્યા થોડા નારાજ છો આ બજેટથી? જે પ્રકારે બજેટ રજૂ થયું અને અભ્યાસ કર્યો, અમને ઘણી અપેક્ષાઓ હતી. પહેલી અપેક્ષાઓ હતી કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ થશે, ખેડૂતોને દિવસે ખેતીવાડીની વીજળી મળશે, મફત મળશે, ઘર વપરાશના 300 યુનિટ વીજળી મફત મળશે, જેટલા પણ ગુજરાતના શિક્ષિત બેરોજગારો છે એમને બેરોજગારી ભથ્થું મળશે, મનરેગામાં ગામડામાં રોજગારી મળશે, જેટલા લોકોને ઝૂંપડા નથી મળ્યા એમને પણ આવાસ મળશે, અને જેટલા લોકો ગામમાં રસ્તા નથી એવા ગામોના રસ્તાનું આયોજન થતું હશે. નર્મદાનું પાણી કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી લઈ જવામાં આવે છે, તો નર્મદા છે, છોટાઉદેપુર છે, દાહોદ છે, તાપી છે, ત્યાં પણ મળશે. એવી બધી અમને અપેક્ષાઓ હતી જે બજેટમાં ક્યાંય દેખાતી નથી. સાથે સાથે ગત 2 વર્ષનું બજેટ માટે અમે જ્યારે માહિતી માંગી તો ગત 2 વર્ષના બજેટમાં હજુ પણ આ ગ્રાન્ટ વપરાયેલી નથી. તમે જોયું હશે ગયા વર્ષમાં એમણે જાહેરાત કરી હતી કે 5,120 કરોડ રૂપિયાની એમણે ફાળવણી કરી હતી. 2,410 કરોડ એટલે 50% પણ બજેટ વાપરવામાં નથી આવ્યું. એ બજેટનો હેતુફેર કરીને એમના પ્રોગ્રામોમાં વાપરવામાં આવે, રંગો રગાનમાં વાપરવામાં આવે, એમના બ્રાન્ડિંગમાં વાપરવામાં આવે, ત્યારે અમારી નારાજગી છે. અને આ બજેટ એક પુરાતનવાળું બજેટ છે, આંકડાઓની માયાજાળ છે અને નિરાશાજનક બજેટ છે એવું હું સ્પષ્ટ માનું છું. ખાસ કરીને તમે કીધું કે આ લોકો પૈસા તો જાહેરાત કરી દે છે કે આદિવાસી વિસ્તારમાં, કારણ કે આદિવાસી વિસ્તારોમાં પણ સૌથી વધારે જવું છે, પણ પૈસા વાપરતા નથી. આ બજેટમાં શું લાગે છે? બસ એવું જ જાહેરાત કરી દીધી છે. ગયા વર્ષના બજેટની આજની જ માહિતી, લેટેસ્ટ માહિતી છે, 50% બજેટ પણ નથી વપરાયું. તો એના પરથી તમે પણ જાણી શકો છો કે આ જ પ્રકારે મોટી મોટી જાહેરાતો કરી દેવાની. ત્યાં આંગણવાડી નથી એની બનાવવા માટેની વ્યવસ્થા કરો, શાળાના ઓરડા નથી એની બનાવવા માટેની વ્યવસ્થા કરો, કુપોષણ દૂર કરવા માટેની કોઈ પરિયોજના બનાવો, ત્યાં કોઈ મૃત્યુ પામે છે એની બોડી લઈ જવા માટેની સબવાહિની નથી, ત્યાં સિટી સ્કેન નથી ચાલતા, નથી કોઈ સોનોગ્રાફીના મશીનો, તે મૂકો. તો એવું તો કોઈ આમાં જોવા મળતું નથી. ખેડૂતોને એના પાકે એના યોગ્ય ભાવ માટેની કોઈ વ્યવસ્થા નથી. એટલે મને લાગે છે જે જૂનું બજેટ હતું એને જ કોપી પેસ્ટ કરીને આ રિવાઇઝ કરી ખાલી આંકડામાં થોડું અપગ્રેશન કરીને મૂક્યું હશે એવું અમને લાગે છે. ખાસ ગઈ વખતે જે ગુજરાત પેટર્ન યોજના આદિવાસીઓ માટે આવે છે એમાં 1,000 કરોડથી વધારે પૈસા હતા. આ વખતે 200 કરોડની ફાળવણી કરી છે. તો આદિવાસીના બજેટમાં ક્યાં ક્યાં કાપ કર્યા છે એવું મને લાગે છે. તમે બધા જોયું હશે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ડેડિયાપાડામાં આવ્યા, 15મી નવેમ્બર ગૌરવ દિવસ હતો, એ દિવસે એમણે આવનારા 5 વર્ષ માટે ભાજપની સરકાર 2 લાખ કરોડ રૂપિયા આદિજાતિઓ માટે જોગવાઈ કરશે એવી મોટી જાહેરાત કરી. અને આ બજેટમાં તો એવું કંઈ છે જ નથી. એટલે માત્ર જાહેરાતો કરી દેવાથી, વાહવાહી લૂંટી લેવાથી કંઈ આદિવાસીઓનો વિકાસ થતો નથી. આદિવાસી વિસ્તારોમાં પરિયોજનાઓ છે એમાંથી સિંચાઈનું પાણી આપો, બેરોજગારો છે એમને રોજગારી આપો, અને ત્યાં સારી શાળાઓ બનાવો, સારી આંગણવાડી બનાવો, અને જે કંઈ
પોષણ સુધા આહારની જે બજેટ છે એની વ્યવસ્થા કરો તો મને લાગે છે ચોક્કસ આદિવાસીનો વિકાસ થાત, પણ એવી કોઈ આ બજેટમાં પ્રાવધાન નથી. તમે એક બીજો પ્રશ્ન ઉઠાવ્યો કે જે વડાપ્રધાન આવ્યા હતા ત્યારે 41 કરોડ રૂપિયા જે આદિવાસી જે ફંડ છે એમાંથી બસોમાં ને જમણવારમાં એ શું માહિતી આપવામાં? આજની સન્માન્ય ગૃહની વિધાનસભામાં 43 નંબરનો મારો જે પ્રશ્ન હતો એમાં માન્ય વડાપ્રધાન શ્રી ડેડિયાપાડામાં આવ્યા ત્યારે અનેક વિભાગોએ ખર્ચા કર્યા છે. આ માત્ર આદિજાતિ વિભાગ કેટલો ખર્ચો કર્યો એની માહિતી મેં પૂછી ત્યારે 41 કરોડ રૂપિયાનો એમણે ખર્ચો બતાવ્યો છે. એમાં તમે જોશો એમના બેનરો પોસ્ટરો છપાવવા માટે, પોસ્ટિંગ બ્રાન્ડિંગ કરવા માટે, મોમેન્ટો માટે, પીએમઓના સેટઅપ માટે, આવા માટે જો આટલા બધા ખર્ચા થતા હોય તો પછી ક્યાંથી આદિવાસી સમાજનો વિકાસ થશે? વડાપ્રધાન આવે ઠીક છે, 2-5 કરોડનો ખર્ચો થાય, પણ આદિજાતિમાંથી 41 કરોડનો થાય, બાંધકામમાંથી 54 કરોડનો થાય, 2 કરોડ 40 લાખના મોબાઈલ ટોયલેટ લાવવામાં આવે, 7 કરોડ 71 લાખની બસો મૂકવામાં આવે, 15 કરોડના મંડપ અને ડોમ લગાડવામાં આવે, 2 કરોડના સમોસા ખાઈ જવામાં આવે, 2 કરોડની ચા લેવામાં આવે, 1 કરોડના તો ફૂલગુસ્સા લાવવામાં આવે. આ પ્રકારની આદિવાસીઓની ગ્રાન્ટ વાપરવાથી પછી આદિવાસીઓનો વિકાસ કઈ રીતના થશે? તમે નારાજગી વ્યક્ત કરો છો, પણ ભાજપના પણ આદિવાસી નેતાઓ છે એ લોકો તો કહે છે ખૂબ સારું છે અને આદિવાસીથી થોડું થશે ને બધી વાતો આવા કાર્યક્રમોમાં ભાજપના નેતાઓના ઘરેથી હું તો કેમ છું, આ 41 કરોડ નહીં 100 કરોડ ખર્ચો કરો, અમને તો વાંધો નથી. ભાજપ પાર્ટી પર 10,000 કરોડનું ફંડ છે, એમાંથી 200 કરોડના ખર્ચો કરો ને, અમારે શું વાત? પણ આદિવાસી બાળકોના કુપોષણના નિવારણ માટે, ફૂડ બિલ માટે, ત્યાંના આવાસ માટે, એમને ગામમાં રોજગારી મળે એના માટે આવેલા પૈસા તમે આ પ્રકારના વાપરો તે તો ક્યાંથી વ્યાજબી છે? એટલા માટે અમારી નારાજગી છે. ભાજપના ધારાસભ્યો તો પછી કેમ છે? એમણે તો ટિકિટ લેવાની છે ને 2027માં. એ નારાજગી વ્યક્ત કરે, માટલી થપ થપાવે નહીં તો એમને ટિકિટ ના મળે, એટલે એ તો કરવું જ પડે, એમને પણ ખબર છે. ભાજપ અને એ લોકો એવું કહે છે કે અમે લોકો આદિવાસીઓના હામી છે ને આદિવાસી આપણે જે કરીશું એ કોઈ નહીં કરે. જો એ લોકો હામી છે, આ 2025-26ના જોગવાઈમાં આ તમે જોયું હશે બજેટ 5 કરોડ 120 લાખ રૂપિયાની 5,120 કરોડની એમણે જોગવાઈ કરી. એ બજેટમાંથી એમણે વાપરેલા કેટલા? 2,410 કરોડ. હા, 2,410 કરોડ. 50% રકમ હજુ વાપરી નથી. તો કઈ રીતના એ લોકો આદિવાસીઓના હિતેચ્છુ છે અમે માની લઈએ? તમે આદિવાસીઓના હિતેચ્છુ છો તો આમાં વધારો 5,000 કરોડની જગ્યાએ તમે 6,000 કરોડ વાપરી નાખતા તો અમે સમજતા કે તમે હિતેચ્છુ છો. તમે તો અડધું બજેટ પણ તમારી સરકારે આદિવાસીઓ માટે નથી વાપર્યા, અમે કઈ રીતના માની? એવું કહેવા માંગુ છું કે આ લોકો પૈસા નથી વાપરી રહ્યા એનું કારણ એ છે કે એ લોકોની નથી, માનસિકતા જ નથી. આદિવાસીઓનું બજેટ બચાવવાનું કારણ એવું છે એમના તાઇફાઓમાં વાપરવાના છે, આ સચિવાલયોમાં રોગાન માટે વાપરવાના છે, GS FS જેવી એમની જે કંપનીઓમાં છે એમાં પાર્ક કરવાના છે, અનેક કરોડો રૂપિયા એમની NGOને એમાં આપવાના છે, એમને ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સીઓને આપવાના છે, ડીસા કહીએ ને એવા લોકોને. એટલા માટે આ ગ્રાન્ટ નહીં વાપરીને હેતુપેર કરી, સદરપેર કરી બીજા લોકોને આપવા માટે આ પ્લાનિંગ એ લોકોનું ચાલે છે. સ્વાભાવિક છે જે રીતે ચેતરભાઈએ પોતાની વાત મૂકી છે, સ્વાભાવિક છે આંકડાઓ બતાવે છે કે જે ગ્રાન્ટો જાહેરાત થાય છે, વાહવાઈ લેવામાં આવે છે, પણ વપરાશના નામે એ 50% એટલે લગભગ 0 થઈ ગયા છે. કુલ મળીને એટલું કહી શકાય છે કે આ બજેટ જરૂરથી દેખાડવા માટે ફૂલ ગુલાબી હોઈ શકે છે, પણ ધરાતલ ઉપર જમીન ઉપર તેની વરવી પરિસ્થિતિ એ છે કે તેનો ખર્ચ થતો નથી, ખાસ કરીને આદિવાસી સહયોગી નિરાલી મહેન્દ્યા સાથે અનેક પટેલ ગાંધી.